આજે તો આપણે સવારમાં તૈયાર થઈ ગયા હતા અને સવારના 5 વાગ્યામાં કમ્પ્લીટ થઈ ગયા અને આપણે ગાડી આપણી બુલેટ રાજાને લઈ લીધી હતી. પછી તો આપણે પૂગી ગયા ચોરવાડ બસ સ્ટેન્ડ અને આપણે ત્યાં બસની રાહ જોઈ રહ્યા હતા અને આપણે જવાનું હતું વેરાવળ હરાજીમાં. તો હજી થોડી બસ આવી નથી. ત્યાં સુધીમાં તમે કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ અને નાની એવી કમેન્ટ કરી લેજો. બસ તો મારા આવવાની મોડ નીકળી ગઈ. પછી આપણે બેસી ગયા રિક્ષામાં. ઠંડી બહુ હતી આજો અને આપણે વેરાવળ જવા માટે કમ્પ્લીટ થઈ ગયા. આપણી રિક્ષા ચાલુ થઈ ગઈ. આપણે પૂગી ગયા ટોલ નાકે અને ટોલ નાકાનો કંઈક આવો નજારો હતો જુઓ. પછી આપણી મોડ બસ થશે કે આપણે બસની મોડ થશે? બસની મોડ થવામાં આવી ગયું રિયન અને આપણે રિયન કંપનીની આગળ નીકળતા હતા તો આ ભાઈ કે મને લેતા જાઓ. પછી ત્યાં જ આપણે પૂગી ગયા ટાવર ચોક અને ટાવરનો કંઈક આવો નજારો હતો. ત્યાંથી આપણે આગળ નીકળશું. ત્યાં હમણાં થોડીક જ વારમાં આપણે હરાજી બજાર આવશે. ત્યાં જ આપણે પૂગી ગયા હરાજી બજારમાં. કંઈક આવા બકાલો હતા તાજા તાજા ફ્રેશ રીંગણા, ટમેટા, ભાજી, ધાણા ભાજી, કંઈક આવા નજારા. ત્યાં તો આ માજી કંઈક લેતા જાઓ કે મારે કંઈ નથી લેવું. અને આ રીંગણા ઘણા બધા હતા, કાકડી હતી, ઘણું બધું તાજું તાજું વેજીટેબલ હતું. અને સવારના 5 વાગ્યામાં ઠંડીમાં આપણે પૂગી ગયા હતા હરાજીમાં. અને કંઈક આવી છે વેરાવળની હરાજી. સવારના વહેલી ચાલુ થઈ જાય છે. ઘણા બધા ગ્રાહકો આવી ગયા હતા લેવા માટે. બહુ બધી તાજી તાજી ફ્રેશ હતી. બકાલું, સબ્જી ઘણું બધું હતું. ધાણા ભાજી, રીંગણા તો કોથળા ભર્યા હતા. પણ આપણે ઓળો બનાવતા આવડે નહીં ને શું કેમ પકાવી આપણે ઓળો. પછી ઘણું બધું શાકભાજી હતું. આપણે આગળ નીકળી ગયા. ત્યાં જ આપણે સવાર પડી ગયું અને ઘણા બધા ફ્રૂટ હતા તાજા તાજા અને સફરજન ઘણું બધું હતું. જો આ છે હરાજી વેરાવળની. તો બોર્ડ હતા તાજા તાજા મોટલા બાંધેલા હતા. પછી હતી એકદમ ફ્રેશ ટેટી અને ઘણી બધી ટેટી હતી, નાની મોટી. ઘણું બધું ફ્રૂટ એકદમ તાજું હતું. સફરજન હતા, સેબ, એપલ બધું એક જ કહેવાય. પછી દાડમ, સંતરા, વાલતા ઘણું બધું હતું ફ્રેશ એકદમ. દ્રાક્ષ આવી ગઈ. આપણે સીઝન ચાલુ થઈ ગઈ દ્રાક્ષની. માલતા છે. અને આ બધા બિચારા રેકડીમાં ભરી રહ્યા છે. આપણો માળ ભરાય ને કમ્પ્લીટ થઈ ગયો રેકડીમાં. આપણે પહોંચી ગયા રિક્ષા પાસે અને આપણે હમણાં રિક્ષામાં ભરી અને કમ્પ્લીટ કરી લેશું. આ ભાઈ મારો બધો માલ રિક્ષામાં ભરી રહ્યો છે. આપણે લીધું હતું મકાઈ, રતાલું, સંતરા બધું લીધું હતું આપણે. ભાઈ રિક્ષામાં ભરી રહ્યો છે. હમણાં જ આપણો માલ કમ્પ્લીટ થી ભરાઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે. તો ભાઈ હવે સંતરા મૂકી રહ્યો છે. પછી તો એ ભાઈ સંતરા મૂકી લીધા. રિક્ષાવાળા ભાઈએ મકાઈ મૂકી લીધી અને આપણે લીધી 3 ટેટી. આપણે 3 ટેટી લીધી હતી અને 4 બાચકા મકાઈ લીધા હતા. ભાઈ પછી ટેટી મૂકવાનું ચાલુ કર્યું. 2 ટેટી મૂકી લીધી. મેં એમને કીધું કે પડી જાય નહીં ને એનું ધ્યાન રાખજો. અને 3 ટેટી આપણે મુકાઈ ગઈ છે.
પછી લીધા હતા મેં સિંગોડા. કોને કોને સિંગોડા ખાધા જ કમેન્ટ કરજો. ને રતાલુ લીધા હતા 20 કિલો. ભાઈ રતાલુ મૂકી દેશે. મેં એમને કીધું કે ફાટે નહીં એનું ધ્યાન રાખજો, નીચેથી તૂટી ન જાય, ન સમાય, એટલે પછી આગળ મૂકવાનું કીધું ભાઈને મેં. ભાઈએ પછી આગળ મૂકી લીધું અને આપણું કમ્પ્લીટ થાય. આપણે લઈ લીધા સમોસા, ભૂખ લાગી ગઈ એટલે. સમોસા બહુ મસ્ત હતા. આપણે લઈ લીધા સમોસા. 20 રૂપિયાના સમોસા આટલા હતા અને બહુ મસ્ત આવે છે. આપણે અહીંયાથી આગળ નીકળી ગયા સમોસા લઈને. સમોસા લઈ અને આપણે આગળ નીકળી ગયા. ત્યાં તો આપણી ફોર્ચ્યુનરને લાગી ગઈ ભૂખ અને આપણી ફોર્ચ્યુનરને આપણે જો એકલી ફોર્ચ્યુનરો જ છે, બધા ફોર્ચ્યુનરને ભૂખ લાગી ગઈ હતી. બહુ ભૂખ લાગી ગઈ બધા ફોર્ચ્યુનરોને. વારો ક્યારે આવે એની રાહ જોઈ રહ્યો હતો. કઈ વારો આવે ને આપણી ફોર્ચ્યુનર ભૂખમાંથી ખાઈ લે. પછી ફાઇનલી આપણી ફોર્ચ્યુનરનો વારો આવી ગયો. હવે ગેસ ભરાય અને આગળ આવી ગઈ. ત્યાં આપણે બેસી ગયા. ફોર્ચ્યુનરે ખાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ. ગેસ ખાઈ લીધો. અમે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે થઈ ગયા રવાના ચોરવાડ. આપણે બેસીને રવાના થઈ ગયા ચોરવાડ. અને તો ફાઇનલી આપણે ચોરવાડ પૂગી ગયા અને સામે એક્ઝેક્ટ સામે ચોરવાડનો ગેટ દેખાઈ રહ્યો છે. અને આ બાજુ કંઈક નવું ગાર્ડન બની રહ્યું છે અને આવું છે કંઈક ચોરવાડનું નવો ગેટ. તો ફ્રેન્ડ્સ, આપણે બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ આપણે એક નવા બ્લોગની સાથે. જય માતાજી.